જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે 25 ડિસેમ્બર એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ એટલે નાતાલ વિશે જાણશું અને આપણો પવિત્ર તહેવાર તુલસી પૂજા દિવસ વિશે જાણશું। નાતાલ પ્રેમ, કરુણા અને માનવતાની સેવાનો સંદેશ આપે છે। નાતાલનો દિવસ 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, પરંતુ કેટલીક અન્ય ખાસ બાબતો છે જે આ દિવસને વધુ ખાસ બનાવે છે। નવા વર્ષ પહેલાં ઉજવાતો નાતાલનો તહેવાર દરેક માટે ખાસ હોય છે। આ દિવસે લોકો નાતાલના વૃક્ષોની સજાવટ કરે છે, ત્યારે બાળકો સાન્તા ક્લોઝના આગમનની ખૂબ આતુરતાપૂર્વક રાહ જુએ છે। નાતાલ પર સાન્તા ક્લોઝનું ખૂબ જ મહત્ત્વ છે। સાન્તા ક્લોઝનું સાચું નામ સેન્ટ નિકોલસ હતું, જે ખૂબ જ ખુશ વ્યક્તિ હતા। તેમનો જન્મ 280 એડીમાં તુર્કમેનિસ્તાનના માયરા શહેરમાં થયો હતો। સમગ્ર વિશ્વમાં 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે। દુનિયામાં જ્યાં પણ ક્રિશ્ચન ધર્મના લોકો વસે છે, એ લોકો આ તહેવાર ઉજવે છે। આ દિવસ ઈસુ ખ્રિસ્તના જન્મનું પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે તેઓ ભગવાનના પુત્ર અને સંદેશવાહક હતા। આ દિવસે લોકો તેમના ઘરો અને ક્રિસમસ ટ્રીને વિવિધ પ્રકારની લાઇટ્સ, ફૂલો અને અન્ય વસ્તુઓથી શણગારે છે। ચર્ચમાં જઈને પણ ભગવાન ઈસુને યાદ કરે છે। ખ્રિસ્તી ધર્મના લોકો માટે આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે, જેની ઝલક દરેક જગ્યાએ જોવા મળે છે। લોકો ક્રિસમસ પર ભગવાન ઈસુનો જન્મદિવસ ઉજવે છે। આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સાન્તા ક્લોઝ કોણ હતા અને તેનો જીસસ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝ અને ઈસુ ખ્રિસ્ત સામાન્ય રીતે નાતાલને કારણે એકબીજા સાથે જોડાયેલા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી। પરંતુ ક્રિસમસ પર સાન્તા ક્લોઝનું ખૂબ જ મહત્ત્વ છે। ઇતિહાસકારોના મતે સાન્તા ક્લોઝનો જન્મ ભગવાન ઈસુના મૃત્યુ પછી થયો હતો। નાતાલનો દિવસ સંદેશ આપે છે। નાતાલ આપણને પ્રેમ, કરુણા અને માનવતાની સેવા કરવાની પ્રેરણા આપે છે। આ તહેવાર બધા ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદિતા અને શાંતિનું પ્રતીક સમાન છે। સુશાસન દિવસ ભારતમાં દર વર્ષે 25મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ચિહ્નિત કરે છે, જેની સ્થાપના 2014માં સરકારી જવાબદારી અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને સુલભ માહિતી અને કાર્યક્ષમ સેવા વિતરણ દ્વારા નાગરિકોને સશક્તિકરણ કરીને તેની ફરજો પર પ્રકાશ પાડવા માટે કરવામાં આવી હતી। આ દિવસ પ્રતિભાવ, કાયદાનું શાસન અને સર્વસમાવેશકતા, નાગરિકોની સંલગ્નતાને પ્રોત્સાહિત કરવા અને ડિજિટલ પ્લેટફોર્મ અને કલ્યાણ યોજનાનો જલ જીવન મિશન, જનધન જેવી ગવર્નન્સ સિદ્ધિઓનું પ્રદર્શન જેવા મુખ્ય શાસન સિદ્ધાંતોની યાદ આપવાનું કામ કરે છે। આ દિવસ સબકા સાથ સબકા વિકાસના ધ્યેય અને દરેક નાગરિકના જીવનમાં સુધારો લાવવાનું પ્રતિબિંબ પાડે છે। આજે તુલસી પૂજા દિવસ પણ ગણાય છે। તુલસી પૂજા દિવસ 25 ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ પણ ઉજવવામાં આવે છે। 2014માં એક સંત દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી અને આ પૂજનનું ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે। હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે, તેને અમૃત સમાન માનવામાં આવે છે અને તે ધન અને સમૃદ્ધિની દેવી અને દેવી લક્ષ્મીનું પ્રતીક છે। તેની પૂજા કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે। આ સંતની આ પહેલ એટલા માટે કરવામાં આવી હતી જેથી યુવા પેઢી તુલસીની મહાનતા અને તેના આધ્યાત્મિક અને ઔષધીય ગુણધર્મો વિશે જાણી શકે। તો આજે 25 ડિસેમ્બર એટલે તુલસી પૂજા દિવસ પણ ગણવામાં આવે છે। જય તુલસી માતા કી જય, હર હર મહાદેવ।